કલેક્ટર કચેરી ખાતે લોહિયાળ આવેદનપત્ર પાઠવ્યું। થોડા સમય પહેલા દિલ્હીના સાંસદમાં રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર વાણીવિલાસ તથા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના વિરોધમાં સમગ્ર ગુજરાત સહિત દેશના ઘણા ખરા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। આજ રોજ મહેસાણા ખાતે ફુવારા સર્કલ આગળ બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલહાર કરી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સમસ્ત મહેસાણાના બંધારણ પ્રેમી જનતા દ્વારા ફુવારા સર્કલથી તોરણવાળી માતા ચોક, ત્યારબાદ ગાંધી શોપિંગ સેન્ટરના માર્ગે થઈ કલેક્ટર કચેરી ખાતે 500થી વધુ બંધારણ પ્રેમી જનતા આવી પહોંચી હતી। ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આવેદનપત્રની અંદર પોતાના અંગૂઠા લોહીવાળા કરી આવેદનપત્રમાં લોહીવાળો અંગૂઠો કરવામાં આવ્યો હતો। સાથે સાથે સિગ્નેચર કરી આવેદનપત્ર તૈયાર કરી કલેક્ટર કચેરી ખાતે સોંપવામાં આવ્યું હતું। ગૃહમંત્રી અમિત શાહની રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો। પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા। શું કહેવા માંગશો, આજે જે લોહિયાળ આવેદનપત્ર આપવું પડ્યું? 17 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાતના એક સમયના તડીપાર રહી ચૂકેલા અમિત શાહે બાબા સાહેબનું રાજ્યસભામાં જે અપમાન કર્યું, એ અપમાનના વિરોધમાં આજે મહેસાણા તાલુકા દલિત સમાજે મહેસાણા કલેક્ટરશ્રીને લોહીના અંગૂઠા સાથેનું આવેદનપત્ર આપ્યું છે અને અમે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષને આવેદનપત્ર મોકલી અને અમિત શાહનું રાજીનામું લેવાની માંગ સાથેની આજે માંગણી કરી છે। કઈ સંસ્થા દ્વારા છે અને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા? આખા કાર્યક્રમમાં આપે જે રીતે જોયું, 501 લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ, બંધારણ પ્રેમી સમાજ, મહેસાણા તાલુકાના અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા આખું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું આગળની રણનીતિ રહેશે? આગળ અમે જે માગણી કરી છે, જો આગળ કશું થશે ને તો આગળ અમે ઝલક પ્રોગ્રામો આપીશું।